સદગુરુ મહારાજ છે. એક ભાઈ હતા, એટલે સત્સંગી જ હતા, પણ માનવ સેવા ને એવું કરતા બધું. તો એ માનવ સેવામાં બધાની સેવા કરતા કરતા એના શરીરમાં રક્તપિત્તનો રોગ થયો. ગાંધીજી ગાંધીજી પછી એની સેવા કરતા. તો થોડોક ટાઈમ સેવા કરી પછી ત્યાં એક કોક ભાઈ આવ્યા. એ કે આનો ઈલાજ છે મારે, તમારે કરવો હોય ને તો રક્તપિત્ત રોગનો. તો એ કે હા, ગાંધીજી રાજી થયા, એમ કે કાંઈક હશે એમ. તો કે હા, એ કે કયો તો એ કે કરશું, કંઈક કરવા જેવું હશે તો. તો એ કે એક સાપ, માટલામાં સાપને જીવતો રાખીને અને માટલો ગરમ કરીને પછી એનું જે રાખ થાય ને એ ચોપડવાથી કે મટી જાય. એટલે ગાંધીજીને અંદર દુઃખ થયું, પણ તોય બાહ્ય રીતે એને કાંઈ દેખાવા ન દીધું. પછી ઓલા જેને રોગ હતો ને એ ભાઈને પૂછ્યું, તો કે શું કરવું, આ કરવું છે? તો કે એના એ માટલામાં કે મને રાખીને એની રાખ થઈ જાય, તો કે આ જીવનું શું કામ ઓલું કરવું છે? આ જીવ કિંમતી છે, કે આ તો હવે કેટલું કે રોગ તો છે, તો એ તો કાંઈ હવે થવાનું નથી. એ જીવને બાળીને ઓલું કરવું. બોલો સદગુરુ મહારાજની છે. વાહ વાહ ભાઈ વાહ.